હેલો ગાઈસ, કેમ છો બધા મિત્રો? જય દ્વારકાધીશ બધાને. તો આપણે નીકળી ગયા હતા આપણી ગાડીએ જવા માટે, કેમ કે આપણી ગાડી તેથી આપણે મોરબી આવ્યા હતા. આપણી ગાડી ભરાણી નહોતી એટલે આપણે મૂકીને ઘરે આવતા રહ્યા હતા. પછી ભરાઈ ગઈ તો આપણે નીકળી ગયા હતા આપણે ગાડીએ જવા માટે. આપણે અતુભાઈ આવી ગયા હતા આપણે મૂકવા, તો આપણે ચા પાણી કમ્પ્લીટ કરીને રિક્ષામાં બેસીને આપણે નીકળી ગયા બાઉન્ડ્રીએ જવા માટે, કેમ કે અહીંયા ડ્રાઈવર ગાડી લઈને આવતો હતો બાઉન્ડ્રીએ. તો ભારતના પપ્પા પહોંચી ગયા, ડ્રાઈવર આવી ગયા તો ટાંકી બાકી ફૂલ કરાવી લીધી ડીઝલની ત્યાં. અને પછી નીકળી ગયા ને આવી ગયા ચોટીલા, કેમ કે આપણે થોડુંક એટલે કામ બામ કરાવવું હતું. તો કામ બામ બધું કમ્પ્લીટ કરાવી લીધું ને ચા પાણી કમ્પ્લીટ કરી લીધા ને માતાજીને શ્રીફળ બીફળ વધારીને આપણે નીકળી ગયા આપણા સફરમાં જવા માટે. આપણે જવાનું હતું કરનૂલ આંધ્રપ્રદેશમાં, અને પછી આપણે નીકળી ગયા હતા જવા માટે ને આવી ગયા હતા આપણે બગોદરા 11:30 વાગી ગયા હતા. ભૂખ લાગી ગઈ હતી તો મેં કીધું હવે જમી લઈએ. ગોપાલ હોટલે આપણે આવી ગયા હતા અને ત્યાંથી જમી કરવીને આપણે બગોદરાથી ટર્ન મારી દીધો. પછી ખેડા બાજુ ને આપણે ધોળકા થઈને પહોંચી ગયા ખેડા, ને ખેડાથી આપણે પાછો ટર્ન મારવાનો આણંદ બાજુ, ને આણંદ બાજુ ટર્ન મારીને નીકળી ગયા ને આવી ગયા આણંદ. ને આણંદથી પછી આપણે ચડવાનો હતો એક્સપ્રેસ અમદાવાદ વડોદરા વાળો. તો ટોલ નાકું લઈને આપણે ચડી ગયા અમદાવાદ વડોદરા એક્સપ્રેસ ઉપર, ને પછી એક્સપ્રેસ ઉતરીને આવી ગયા પાછા આપણે વડોદરા બાયપાસમાં, અને કરજણ પાસ કરી લીધું. તો 4 વાગી ગયા હતા. તો આપણે વલ્લભ હોટેલે આવી ગયા હતા. નીંદર આવતી હતી, 4 વાગી ગયા હતા એટલે તો મેં કીધું હવે 2-4 કલાક અહીંયા સુઈ જાય. તો હવે મળીએ નેક્સ્ટ વિડીયોમાં. તો ગુડ નાઇટ, જય દ્વારકાધીશ બધાને.